તો દોસ્તો સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો ચુકાદો આવી ગયો છે। તમામ લોકો આ વિડીયોને જરૂરથી જોજો। ફૂલ વિડીયો બનાવ્યો છે દોસ્તો। આ વિડીયોની અંદર માહિતી જણાવવામાં આવેલી છે કે માત્ર સંપત્તિનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક ના બની શકો આ દસ્તાવેજો પણ જરૂરી છે, સુપ્રીમ કોર્ટ દ્વારા જણાવવામાં આવેલું છે દોસ્તો। તો વિડીયોને શરૂ કરતા પહેલા હું આપને જણાવી દઉં કે જો આપ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો આપણે સૌ જાણીએ કે માત્ર સંપત્તિનું રજીસ્ટ્રેશન કરાવી લેવાથી માલિક નથી બની શકાતા। તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે જણાવવામાં આવેલું છે તેમાં જણાવાયું છે કે સંપત્તિની નોંધણી અને માલિકી અંગે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે। અત્યાર સુધી એવી ધારણા હતી કે જો સંપત્તિની નોંધણી થઈ જાય તો એનાથી પૂરો માલિકી હક મળી જાય છે। જોકે સુપ્રીમ કોર્ટે એક મામલામાં સ્પષ્ટતા કરી છે કે સંપત્તિની નોંધણી કરાવી લેવા માત્રથી આપમેળે તેના માલિક નથી બની જવાતું। સુપ્રીમ કોર્ટના આ ચુકાદાની અસર સંપત્તિના માલિકો કાયદાના વ્યવસાય સાથે જોડાયેલા તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં થઈ શકે છે। તો દોસ્તો આગળ આપણે સૌ જાણીએ કે સુપ્રીમ કોર્ટે સંપત્તિના મામલામાં સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સંપત્તિની નોંધણી માલિકોનો હક મેળવવાની પ્રક્રિયા એક હિસ્સો છે, પરંતુ માત્ર નોંધણી કરાવી લેવાથી માલિકી હક નથી મળી જતો। રજિસ્ટ્રેશનનો મતલબ કાયદેસર કબજો કે સંપત્તિ પર કંટ્રોલ નથી થતો। માલિકી સંપત્તિના ઉપયોગનો કાયદેસરનો અધિકાર આપે છે, જે બાદ સંપત્તિને ટ્રાન્સફર કરી શકાય છે કે વેચી શકાય છે। અગાઉ એવી ધારણા હતી કે માત્ર સંપત્તિની નોંધણીથી જ તેના પર માલિકી અધિકાર મળી જાય છે। પોજેશન લેટર, ટેક્સની રસીદ સહિત તમામ ડોક્યુમેન્ટ છે દોસ્તો તે પણ આપણે જરૂરી છે તેવી સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી। સાથે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે માત્ર રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીથી સંપત્તિની માલિકીનો અધિકાર નથી મળી જતો। માલિકી સાબિત કરવા અન્ય દસ્તાવેજોની પણ જરૂર રહે છે। સંપત્તિના માલિક બનવા માટે નોંધણી દસ્તાવેજો જરૂરી છે જ, પરંતુ તેની સાથે સંપત્તિના હસ્તાંતરણ એટલે કે મિલકતનો કબજો મેળવવાનું પ્રમાણ, સંપત્તિના ટેક્સની ભરપાઈની રસીદ અને અન્ય વિભાગો પાસેથી એનઓસી મેળવવું પણ જરૂરી છે। દોસ્તો આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે માત્ર રજિસ્ટ્રેશનથી સંપત્તિનો માલિકી હક મળી જતો નથી। ઓનરશિપ દ્વારા જ વ્યક્તિનો સંપત્તિનો કબજો, તેનો ઉપયોગ કરવા કે ટ્રાન્સફર કરવાનો હક મળે છે। માલિકી માટે ટાઇટલ ડીડની પણ જરૂર પડે છે। સુપ્રીમ કોર્ટે આ ચુકાદાના સંપત્તિના રજિસ્ટ્રેશન અને માલિકી વચ્ચેના અંતરની સ્પષ્ટતા કરી હતી। માત્ર રજિસ્ટ્રેશનથી જ માલિકી હક મળી જતો હોવાનો ભ્રમ ધરાવતા લોકો માટે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તો દોસ્તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે જો તમારે માલિકી હક મેળવવો હોય તો ફક્ત ને ફક્ત તેનો દસ્તાવેજ કરાવી લીધો એટલે આપણે રાજા બની જતા નથી। આપણે મિલકતમાં માલિકી હક મેળવવા માટે તમારે આ વસ્તુઓની પણ જરૂર સાથે સાથે પડે છે। તો દોસ્તો આ સુપ્રીમ કોર્ટનો ખૂબ જ મહત્વનો ચુકાદો છે તે આપવામાં આવેલો છે। આશા કરું છું દોસ્તો કે આપને આ મોટો ચુકાદો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।